માર્કેટનું સેટઅપ વધુ સમજવા માટે આપણી સાથે શોમાં અમિત ભુપ્તાણી જોડાઈ રહ્યા છે નિર્મલ બંક સિક્યોરિટીઝથી. અમિત, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ શો. અને માર્કેટના સેટઅપની વાત કરીએ તો નિફ્ટી બેંક અને નિફ્ટી પર શું રીડિંગ છે? કારણ કે આ વીકની સ્ટાર્ટથી જ થોડું વોલેટાઇલ માહોલ છે. શું તમને લાગે છે કે પ્રોબ્લી હવે 26,000ની આસપાસ આપણે કન્સોલિડેટ કરશું? યતિનભાઈ, ઓવરઓલ આપણે જોઈએ એનાથી તો માર્કેટનો સેટઅપ હજી પોઝિટિવ લાગી રહ્યું છે. જે હિસાબથી આપણે જોઈએ તો અપસાઇડના લેવલ પર ગઈકાલના સેશનમાં જે હિસાબથી ઘટાડો આવતા પણ જોવા મળ્યો, એના લીધે અપસાઇડના લેવલ પર આપણે જોશું તો 26,100 અને 26,000ના સ્ટ્રાઇક પર કોલ રાઇડર્સની પોઝિશન ઇન્ટેક્ટ છે. જ્યાં સુધી એનાથી પોઝિશન લિક્વિડેટ થતી નથી ત્યાં સુધી માર્કેટની પોઝિશન એનાથી રેન્જ બાઉન્ડ રહેતા આપણને જોવા મળી શકે છે. સો કરન્ટલી જે સેટઅપ બનતા અત્યારે જોવા મળ્યું છે એ હિસાબથી લાગે છે કે નિફ્ટીનું જે પોઝિશન અત્યારે બનતા જોવા મળે છે 25,800 થી 25,700 એક સપોર્ટિવ લેવલ છે ડાઉન સાઇડમાં. 25,700 સ્ટોપ લોસ હું કહીશ કે લોંગની પોઝિશન હોલ્ડ રાખવી છે અગર મિડ ટર્મ વ્યૂ હોય તો. અને અત્યારે કરંટ સિચ્યુએશનથી મને લાગે છે ઇન્ટરડે ફ્રન્ટથી થોડુંક એવું એનાથી માર્કેટની જે મોમેન્ટમ છે એ 25,800 થી 26,100ના રેન્જમાં રહેવી જોઈએ. સો અત્યારે નો ટ્રેડ ઝોનમાં છે નિફ્ટી વાઇઝ. અગર લોંગની પોઝિશન બી ક્રિએટ કરવી હોય તો હું કહીશ કે 25,970ના ઉપર જેમ નિફ્ટી આજના દિવસમાં નીકળે છે ત્યારબાદ નવી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. ઓવરઓલ માર્કેટ વાળી પોઝિશન આપણે જોઈએ જે સેટઅપ બનતા પણ જોવા મળે છે એ પોઝિટિવ બનતા પણ જોવા મળે છે. એક જ વસ્તુ છે કે નિફ્ટીનો અપસાઇડમાં રેન્જ ક્લિયરન્સ મળે છે ત્યારબાદ સ્ટેબિલિટી આપણે માર્કેટમાં જોવા મળશે જ્યાંથી મોમેન્ટમ પિકઅપ થતા આપણને જોવા મળી શકે છે. કે મોમેન્ટમ પિકઅપ થતાં આપણને જોવા મળી શકે છે ને. નિફ્ટી 50ની વાત કરીએ તો અત્યારે સસ્ટેનેબલી 25,900ની ઉપર આપણે ટ્રેડ કરી રહ્યા છે. હાલાકી આજના ગેઇન્સ કંઈ મોટા છે નહીં. પણ ચર્ચાને આગળ વધારીએ અને